તો અત્યારના સમયમાં બજારમાં શાકભાજી ખૂબ જ મોંઘા મળી રહ્યા છે। ઊંચા રૂપિયા ચૂકવ્યા બાદ પણ આ શાકભાજીને જંતુનાશક દવાઓ અને કેમિકલથી પકવાતા હોવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે તે હાનિકારક હોય છે। આ સમસ્યાનો ઉકેલ છે પ્રાકૃતિક ખેતી। તેમાં પણ ટેરેસ ગાર્ડનનો પ્રયોગ અત્યારે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। સંપૂર્ણ પ્રાકૃતિક અને એક પણ રૂપિયાના ખર્ચ વગરની ખેતી એટલે ટેરેસ ગાર્ડન। ઓલપાડના કીમ ગામે રહેતા જયંતિભાઈ કોરાટે પોતાના ઘરે જ ખેતર બનાવી દીધું છે। તેઓ ઘરમાં જાત જાતના શાકભાજી અને ફળોની ખેતી કરે છે। જયંતિભાઈ અને તેમનો પરિવાર છેલ્લા 10 વર્ષથી ટેરેસ ગાર્ડનનો પ્રયોગ કરી ખેતી કરી રહ્યા છે। આ રીતે તેઓ સિઝન મુજબ 30થી વધુ શાકભાજી, ફળો સહિત અન્ય પાક લે છે, જેમાં કોઈપણ પ્રકારના કેમિકલયુક્ત ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ નથી થતો। સિટીમાં પછી દવા અને ખાતરવાળું બધું મળે તો કેમિકલ વગરનું મળે, કારણ કે આપણે અનુભવ છે એટલે એનો ઉપયોગ કર્યો અને આ બધું કોઈ પણ જાતની દવા કે ખાતર વાપરતા નથી। કિચન વેસ્ટ આવે જે આપણે શાક સુધાર્યું હોય, ફળાદી સુધાર્યા હોય, બધું આમાં નાખીને એનું ખાતર કરી નાખવાનું અને એમાં જ વાવી છીએ એટલે આપણે દવાની જરૂર નથી પડતી અને ખર્ચો પણ નથી થતો અને દરરોજ લગભગ અઠવાડિયે 1-2 વખત આપણે શાક આનું થઈ જાય। તૂટેલા ટબ, પ્લાસ્ટિકના કેરબા વગેરેમાં છોડનો ઉછેર કરવામાં આવે છે। કિચન વેસ્ટ એટલે કે રસોડામાંથી જે કચરો નીકળે, જેવા કે સડેલા શાકભાજી, ફળની છાલ, મગફળીના ફોતરા, નાળિયેરની છાલ, સુકાઈ ગયેલી વનસ્પતિનો ઉપયોગ કરી કુદરતી ખાતર તરીકે ઉપયોગ થાય છે। જયંતિભાઈનો ટેરેસ ગાર્ડનનો પ્રયોગ એટલો સફળ થયો છે કે પડોશીઓ પણ તેમને ખાતર બનાવવા કિચન વેસ્ટ આપી જાય છે, જેથી કચરાનો નિકાલ પણ થઈ જાય અને ખાતરનું ખાતર પણ મળી રહે। આમ જયંતિભાઈ અને તેમનો પરિવાર વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરી દવા મુક્ત તાજા શાકભાજી ઉગાડી રહ્યા છે। સોસાયટીમાં બી અમે બધાએ અલગ અલગ ધાબામાં આ રીતે કર્યું છે કે આ ફાયદો થાય છે એનાથી। મહેનત છે મહેનત કઈ નહીં, 2 વખત પાણી નાખવાનું, બીજું કઈ નહીં। અમે જે કિચન વેસ્ટ બતાવ્યું છે એ કિચન વેસ્ટ નું યુઝ કરવાનું। 10 દિવસે 1 વખત ખાતર નાખી દો ને તો તમારે કોઈ કેમિકલ કે ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ બી નાખવું નહીં પડે કે જેનાથી તબિયત ખરાબ થાય છોકરાઓની। અત્યારે જે આજ કેન્સર ને જોવા મળે છે ને એ બધું પેસ્ટિસાઇડ થી જ થાય છે, એ બધું નહીં થાય એનાથી। શહેરમાં ટેરેસ ગાર્ડનના શોખીનો માટે જરૂરી માટી મળતી નથી। આ સમસ્યાનો ઉકેલ પણ અહીં શોધાયો છે। ઇઝરાયલમાં માટી વગર હાઇડ્રોપોનિક પદ્ધતિથી ફક્ત પાણીમાં શાકભાજી ઉગાડી શકાય છે। આ જ ટેકનિકનો ટેરેસ ગાર્ડનમાં પણ ઉપયોગ કરાયો છે। જયંતિભાઈની ટેરેસ ખેતી જોઈ સોસાયટીના અન્ય લોકો પણ ટેરેસ ગાર્ડનની ખેતી કરતા થયા છે। સોસાયટીના લોકો જયંતિભાઈના માર્ગદર્શનથી ટેરેસ પર રીંગણ, મરચી, ચોરી, લીંબુ જેવા શાકભાજી તેમજ ફળ ફૂલની ખેતી કરી રહ્યા છે। શાકભાજીમાં આપણે રીંગણ છે, ટમેટા છે, મરચાં છે, ચોળી છે, કારેલા છે, તુવેર છે અને ભાલોડ છે। પેલા પાલક બી છે અને ફુદીનો બી છે। ટેરેસ ગાર્ડનમાં ખેતી કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? અમને એમ શોખ હતો થોડોક, એટલે પહેલા તો અમે માટીમાં બધું કરતા હતા, પછી બાજુમાં એક કાકા બી ટેરેસ ગાર્ડન કરતા હતા, તો તેનાથી ઇન્સ્પાયર થઈને પછી અમે હાઇડ્રોપોનિક સિસ્ટમથી ચાલુ કરેલું। અત્યારના સમયમાં બજારમાં જે શાકભાજી મળે છે તે કેમિકલથી પકવેલા જંતુનાશક દવાયુક્ત હોય છે, જે સ્વાસ્થ્ય પર લાંબા ગાળે જોખમ ઉભો કરનારા હોય છે। તેને બદલે અહીં ઘરમાં ઓર્ગેનિક અને કોઈપણ પ્રકારના ખર્ચ કે વધુ મહેનત વગર ખેતી થઈ રહી છે। રાજ જાદવ, GSTV, ઓલપાડ।